टाइम्स ऑफ साबरकांठा। સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે ફોર્મ ભરાશે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 28 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવતા ભારતીય જનતા પાર્ટી ફરી સત્તા પર બિરાજમાન થશે તે નક્કી છે। જેમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે ઓબીસી મહિલા અનામત હોવાથી પ્રાંતિજના બાલીસણા બેઠકના નીરુબા ઝાલા, વડાલીના નાદરી બેઠકના નિશાબેન ચૌધરી તથા ખેડબ્રહ્માના આગિયા બેઠકના રીનાબેન પટેલના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્રણેય મહિલા ઉમેદવારો રાજકીય સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે, જેમાં નીરુબા ઝાલા મહિલા મોરચાના વિવિધ હોદ્દાઓ પર કામ કરેલ છે, જ્યારે નિશાબેન મહિલા મોરચા ઉપરાંત વડાલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે અને રીનાબેન પટેલ તાલુકા અને જિલ્લા સંગઠનમાં વિવિધ હોદ્દાઓ સાથે સામાજિક કાર્યકરનો પણ અનુભવ ધરાવે છે। એકંદરે હાલ એવું કહી શકાય કે પ્રાંતિજ વિધાનસભામાંથી 2 ધારાસભ્યો પૂર્વ સાંસદ, વર્તમાન સાંસદ, જિલ્લા મહામંત્રી છે। ઈડર વિધાનસભામાં જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને ધારાસભ્ય છે અને ખેડબ્રહ્મા વિધાનસભામાંથી રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની મુદત પૂર્ણ થશે, એટલે કેન્દ્રમાં કે રાજ્યમાં ભાજપને કોઈ પ્રતિનિધિત્વ ન રહેતા સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આગિયા બેઠકના સદસ્ય રીનાબેન પટેલ પર પસંદગી ઉતારાય તેવી શક્યતાઓ જોવા રહી છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નિયમ મુજબ મીડિયાના અહેવાલોને ખોટા પાડવા માટે ચોથા ઉમેદવારની પણ પસંદગી થઈ શકે છે।